જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આવતું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ, એમની અંદર ખૂણાઓનો અભ્યાસ આજે આપણે પ્રેક્ટિકલ દ્વારા કરશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પહેલો ખૂણો લઘુકોણ જોઈએ છીએ. તો લઘુકોણ ખૂણો 0 અંશ કરતાં મોટો અને 90 અંશ કરતાં નાનો હોય છે. આ ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ કે જે 0 અંશ કરતાં મોટો અને 90 અંશ કરતાં નાનો હોય છે. ત્યારબાદ આપણે બીજો ખૂણો જોવા જઈએ છીએ, તેને આપણે કાટખૂણો કહેવામાં આવે છે કે જે કાટખૂણો 90 અંશનો હોય છે અને આ ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ખૂણો આપણે જોવાનો છે કે જેમને ગુરુકોણ કહેવામાં આવે છે અને ગુરુકોણ 90 અંશ કરતાં મોટો હોય છે અને 180 અંશ કરતાં નાનો હોય છે. આ ખૂણાને આપણે ગુરુકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ કોણ જોવાનો છે. સરળ કોણ એક સીધી લીટીનો બને છે અને આ સરળ કોણ 180 અંશનો હોય છે. તો જે ખૂણાનું માપ 180 અંશ હોય તેમને આપણે કયો કહીએ છીએ? સરળ કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વિપરીત કોણ જોવાનો છે. તો વિપરીત કોણની અંદર ખૂણાનું માપ 180 અંશ કરતાં મોટું હોય છે અને 360 અંશ કરતાં નાનું હોય છે. આ ખૂણાને વિદ્યાર્થી મિત્રો આપણે વિપરીત કોણ કહીએ છીએ અને આ રીતે આપણે બધા ખૂણાનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.